હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનનું પૂરક મૂલ્યાંકન 2 2025નું પેપરનું સોલ્યુશન લઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલામાં શું કહે છે કે કઈ ગ્રંથિના સ્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે, તો કે બી એટલે કે થાઇરોઇડ। બીજો, કયા અંતઃસ્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે, તો કે સી એટલે કે ઇન્સ્યુલિન। ત્રીજો, કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે, તો કે સી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ। ચોથો, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે, તો કે ડી એટલે કે વસ્તુના વજન। પાંચમો, ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી, તો કે ડી એટલે કે સપાટીનું ક્ષેત્રફળ। છઠ્ઠો, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે, તો કે બી એટલે કે ડેસિબલ। સાતમો, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુતની ખાલી જગ્યા એટલે કે ડી આવશે એટલે કે રાસાયણિક અસર છે। આઠમો, કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણ વિદ્યુતનું વહન થાય છે, તો કે ડી એટલે કે આયનો આવશે। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલામાં શું કહે છે, તરુણીમાં તરુણાવસ્થાની શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્રાવને ખાલી જગ્યા કહે છે, તો કે રજોદર્શન। બીજો, ખાલી જગ્યા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સંબંધિત રોગ છે, તો કે ગોઈટર। ત્રીજો લઈશું, સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે, તો કે સ્નાયુ બળ। ચોથો, અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ખાલી જગ્યા છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ। પાંચમું, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણ બળનું માપ છે, તો કે સ્થિત। છઠ્ઠું, મોટાભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા લોટન ઘર્ષણમાં ફેરવવામાં આવે છે, તો કે આવશે બોલ બેરિંગ। સાતમું, આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે, તો કે હર્ટ્ઝ। આઠમું, એલઈડી સાથે જોડાયેલ બે તારને ખાલી જગ્યા કહે છે, તો કે લીડ્સ। પ્રશ્ન ત્રીજો લઈશું, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપવાના છે। આમાં પહેલો છે, ગળાના ભાગમાં આવેલ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે, તો કે થાઇરોઇડ ગ્રંથિ। બીજો, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે અધિવૃક્ક ગ્રંથિ નામથી ઓળખવામાં આવે છે। ત્રીજો, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે, તો કે દબાણ। ચોથો, ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે, તો કે ઉષ્મા। પાંચમો, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે બ્રેક પેડ। છઠ્ઠો, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય, તો કે બોલ બેરિંગ। સાતમું, ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે, તો કે કંપ વિસ્તાર। આઠમું, સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે, તો કે ક્રોમિયમ। પ્રશ્ન ચાલીશું, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો। પહેલો છે, નીચે આપેલી અંતઃસ્રાવી ગ્રંથિઓની સામે તેની સ્ત્રવતો અંતઃસ્રાવ જણાવવાનો છે, તો કે પહેલું છે કે થાઇરોઇડ ગ્રંથિ, તો કે આવશે થાઇરોક્સિન। બીજું, શુક્રપિંડ, તો કે ટેસ્ટોસ્ટેરોન આવશે। બીજો છે, નીચેની ભૌતિક રાશિઓની સામે તેમના એકમો જણાવો, તો કે કંપ વિસ્તાર, તો કે મીટર। બળ આવશે, તો કે ન્યૂટન। ત્રીજું, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તે લખો, તો કે હાર્મોનિયમ, તો કે તણાયેલી દોરી અથવા તાર। બીજો, ગિટાર, તો કે તણાયેલી દોરી અથવા તાર આવશે। ચોથો, નીચેના વાદ્યોના બે ઉદાહરણ આપો, તો કે વાત વાદ્યો, તો કે શરણાઈ, વાંસળી, ટ્રમ્પેટ આવશે। બીજો, ત્વચા વાદ્યો, તો કે તબલા, ઢોલક, ડ્રમ આવશે। પ્રશ્ન 5, વિદ્યુત ટેસ્ટરના કોઈ પણ બે પ્રકાર, તો અહીં મેં લખેલું છે, પહેલું ટોર્ચ બલ્બ ટેસ્ટર, બીજું એલઈડી ટેસ્ટર, ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર આવશે। પ્રશ્ન 5નો અ, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો। પહેલું છે, વ્યાખ્યા આપો। પહેલી વ્યાખ્યા છે આવર્તકાળ, તો કે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે। બીજી, કંપ વિસ્તાર, તો કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને તેનો કંપ વિસ્તાર કહે છે। બીજો, સંપર્ક બળના બે ઉદાહરણ, તો કે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। ત્રીજો, ઘોંઘાટના બે સ્ત્રોતો, તો કે વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ, ફટાકડાનો ફૂટવાનો અવાજ, વાહનોના હોર્નનો અવાજ। બ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો છે, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટન ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે, તો કે ખોટું। બીજો, તેણા અવાજની આવૃત્તિ વધુ હોય છે, તો કે સાચું। ત્રીજો, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિના કારણે થતું નથી, તો કે સાચું। ચોથો, કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે, તો કે ખોટું આવે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।